હેલો દોસ્તો, આજે લેક્ચર નંબર 20માં આપણે આ વિડીયોમાં શીખીશું કે ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 3 શ્રેણિક આપેલું છે, ધોરણ 12માં છે. આજે આ લેક્ચરમાં આપણે શું શીખીશું કે ઉદાહરણ 26, 27, 28 વિશે શીખીશું અને સ્વાધ્યાય 3 છે એનો દાખલા નંબર 1, 2, 3 વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણે કે આપણને ઉદાહરણ નંબર 26 શું આપેલું છે કે જો એ બરાબર મેટ્રિક્સ એ આપેલો છે અને સાબિત કરવાનું છે કે a રેઝ ટુ n બરાબર કે આ આપણે સાબિત કરવાનું છે અને n બિલોંગ્સ ટુ આપણને n આપેલું છે. તો કઈ રીતે આપણે કરી શકીશું? તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. શું ગાણિતિક, તમે જાણો જ છો ગાણિતિક અનુમાન ના સિદ્ધાંત પ્રમાણે આપણે સાબિત કરી શકાય. કઈ રીતે કરીશું તો આપણે જોઈએ કે સૌથી પહેલા તો જો p ઓફ n માટે a બરાબર આપણે લઈશું કે cos થીટા, એટલે કે મેટ્રિક્સ એ આપણે લખી દઈએ હોય તો a રેઝ ટુ n મેટ્રિક્સ લખી દઈએ. કઈ રીતે સાબિત કરીએ તે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે n બરાબર 1 લેતા તો શું મળશે કે p ઓફ 1 માટે શું થશે? જો a બરાબર અહીંયા કે cos થીટા, sin થીટા ઘટકો આપણને મેટ્રિક્સના આપેલા છે, તો અહીંયા n છે ત્યાં 1 મૂકી દઈએ એટલે અહીંયા શું થશે? cos થીટા, અહીંયા sin થીટા, માઇનસ sin થીટા અને cos થીટા. તો આની ઉપરથી આપણને શું ખબર પડી કે a અને a ડેશ આ 1 મૂક્યું, બંને સરખા આવ્યા એટલે કે p ઓફ 1 જે છે તે સત્ય છે. તો n બરાબર k લેતા p ઓફ k માટે પણ સત્ય છે તેવું આપણે ધારી લઈએ. તો શું થશે કે n બરાબર k લઈ લઈએ માટે જો a જે છે મેટ્રિક્સ a લખો, હવે જ્યાં n દેખાય છે ત્યાં k મૂકી દઈએ. થશે. હવે આપણે n બરાબર k પ્લસ 1 માટે સાચું સાબિત કરવા માટે શું કરીશું? આપણે p ઓફ k પ્લસ 1 માટે જો a બરાબર મેટ્રિક્સ a બરાબર લખી નાખો હોય તો આપણે શું સાબિત કરીશું કે a રેઝ ટુ k પ્લસ 1 જ્યાં cos k પ્લસ 1 થીટા, sin n જ્યાં દેખાય છે ત્યાં k પ્લસ 1 લખી નાખીએ. તો આપણે આ સાબિત કરવાનું છે. તો કઈ રીતે કરશું કે a રેઝ ટુ k પ્લસ 1 એટલે કે a રેઝ ટુ k ઇન્ટુ a લખાય. હવે a રેઝ ટુ k ની આપણે કિંમત મૂકી દઈએ. a રેઝ ટુ k ની કિંમત મૂકી દઈએ અને એની કિંમત મૂકી દઈએ. મૂકી દીધી કિંમત. ઓકે, હવે શું કરીએ? બંનેનો ગુણાકાર. આ p ઓફ k સાચું છે એ ધારેલું હતું એટલે આ કિંમત આપણે મૂકી છે. હવે એનો ગુણાકાર કરીએ. cos k થીટા ઇન્ટુ cos થીટા એટલે કે cos k થીટા ઇન્ટુ cos થીટા માઇનસ sin k થીટા માઇનસ sin થીટા એટલે કે માઇનસ sin k થીટા ઇન્ટુ sin થીટા, cos k થીટા ઇન્ટુ sin થીટા પ્લસ sin k થીટા ઇન્ટુ cos થીટા. અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીએ છીએ આપણે.
બીજી હાર અને પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો. સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ કે થીટા માઇનસ સાઇન થીટા, એટલે અહીંયા માઇનસ જ લખી દઈએ. માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા, માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા અને કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા. શું કરીએ હવે? આ ફોર્મ્યુલા કોનું બન્યું? કોસ કે પ્લસ 1 ઇન્ટુ થીટા. આ કોનું ફોર્મ્યુલા બનશે? કોસ સાઇનનું બનશે અહીંયા. તો સાઇન કે થીટા પ્લસ થીટા માઇનસ સામાન્ય કાઢો તો ફોર્મ્યુલા બનશે કોસ કે થીટા, કોસનું સાઇનનું બનશે સાઇન કે થીટા પ્લસ થીટા. અહીંયા ફોર્મ્યુલા કોનું બનશે? કોસ ફંક્શનનું બનશે કોસ કે થીટા પ્લસ થીટા, કારણ કે વચ્ચે માઇનસ આવશે એટલા માટે. હવે થીટા સામાન્ય કાઢીએ આપણે, એટલે કે કોસ કે પ્લસ 1 થીટા સાઇન કે પ્લસ 1 ઇન્ટુ થીટા માઇનસ સાઇન બ્રેકેટમાં કે પ્લસ 1 ઇન્ટુ થીટા અને કોસ બ્રેકેટમાં કે પ્લસ 1 ઇન્ટુ થીટા. એટલું કમ્પ્લીટ કર્યું. તો આ આપણને હકીકતમાં શું છે? a રેઝ ટુ કે પ્લસ 1. જુઓ તમે કે આપણે જે સાબિત કરવાનું છે, ડાબા બરાબર જબા આપણને મળી ગયું. તો ડાબા બરાબર જબા આપણને મળી ગયું, માટે ડાબા બરાબર જબા મળે છે. અહીંયા p ઓફ 1 માટે સત્ય છે અને જો p ઓફ k સાચું હોય તો p ઓફ k પ્લસ 1 સાચું થશે. અને બીજી વસ્તુ કે p ઓફ 1 માટે તો સત્ય જ છે. આથી p ઓફ n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ z માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાચું છે. નેક્સ્ટ પ્રોબ્લેમ કે જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે a ઇન્ટુ b સમમિત હોય અને તો જ a અને b ગુણાકાર માટે a ઇન્ટુ b બરાબર ba થાય. પહેલી વસ્તુ, a અને b સમાન કક્ષાવાળા એટલે કે એની જે કક્ષા છે 2x2 અથવા 3x2 એ સરખી છે. તો સમમિત હોય એટલે a' બરાબર a લખાય અને b' બરાબર b, કારણ કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. તો આપણે ધારો કે AB જે છે એ સમમિત શ્રેણિક લઈએ. સમમિત શ્રેણિક હોય તો ધારી લીધેલું છે તો શું લખી શકાય કે AB નો ડેશ બરાબર AB થાય. હવે આપણે લઈએ, પરંતુ a ઇન્ટુ b નો ડેશ બરાબર b ડેશ ઇન્ટુ a ડેશ. આપણને પ્રોપર્ટી ખબર છે કે a b હોલ નો ડેશ બરાબર b ડેશ ઇન્ટુ a ડેશ થાય. તો b ડેશ એટલે b, a ડેશ એટલે a થઈ ગયું. ઓકે, તો આ બે ઉપરથી આપણે શું લખાય કે બંને ઉપરથી ab બરાબર ba મેળવી શકાય. અહીંયા b ડેશ ની જગ્યાએ b અને a ડેશ ની જગ્યાએ a મૂક્યું છે. હવે પરંતુ ab બરાબર ba આપેલ હોય તેના ઉપરથી આપણે સાબિત કરવાનું છે. તેના ઉપરથી સાબિત કરીશું. કઈ રીતે કરીશું? તો a ઇન્ટુ b આખાનો ડેશ છે તો આને b ડેશ ઇન્ટુ a ડેશ લખાય. b ડેશ એટલે ઉપર આપેલું છે b, a ડેશ એટલે a લખ્યું. હવે ab બરાબર ba આપણે સ્વીકારી લીધેલું છે તો ba ની જગ્યાએ આપણે ab લખી શકાય. આથી a ઇન્ટુ b ડેશ બરાબર ab થયું.
તો a ઇન્ટુ બી આખાનો ડેશ બરાબર એ બી, એટલે આપણે કહી શકીએ કે એ બી જે છે એ સમમિત શ્રેણિક છે. એ બી સી અને ડી શ્રેણિક આપેલા છે, પણ ડી આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા ડી આપણે ધારી લઈએ. કયો ધારી લઈએ? એ બી અને સી અને ડી. અહીંયા સીડી માઇનસ એ બી બરાબર શૂન્ય શ્રેણિક છે. સીની કિંમત મૂકી દઈએ. એ બી સી ડી. ઓકે, સીની કિંમત આપણે મૂકીએ, ડીની કિંમત મૂકી દો, એની કિંમત મૂકી દો, બીની કિંમત મૂકી દઈએ અને શૂન્ય શ્રેણિક. હવે શું કરીએ કે મલ્ટિપ્લિકેશન કરીએ, એટલે કે 2a પ્લસ 5c, 2b પ્લસ 5d, 3a પ્લસ 8c, 3b પ્લસ 8d, 2 into 5 10 minus 7, 2 into 2 4 minus 4, 3 into 5 15, 7 into 4 28, 3 into 2 6 અને 4 into 4 16. તો 2a પ્લસ 5c અને 3a પ્લસ 8c, 2b પ્લસ 5d અને 3b પ્લસ 8d, માઇનસ 10 minus 7 3, 4 minus 4 0, 15 into 15 plus 28 એટલે કે 43 અને 22. તો હવે તમે અહીંયા જુઓ, 2a પ્લસ 5c માઇનસ 3 બરાબર 0, એટલે કે 2a પ્લસ 5c બરાબર 3 લખી શકાય. અહીંયા 3a પ્લસ 8c બરાબર માઇનસ બરાબર 43, કારણ કે 3a પ્લસ 8c માઇનસ 43 બરાબર 0 હોય તો 3a પ્લસ 8c બરાબર 43 લખી શકાય. તો આનું પહેલાં સાદુરૂપ આપણે આપી દઈએ. તો અહીંયા આપણે 3 વડે ગુણીએ, અહીંયા 2 વડે ગુણીએ, તો 6a પ્લસ 16c 86, 6a પ્લસ 10c ઇઝ ઇક્વલ ટુ 9. અહીંયા 15 આવશે. માઇનસ માઇનસ આ કેન્સલ, 16c માંથી 15c જાય એટલે ઓનલી c, અને 86 માંથી 9 જશે તો કેટલા વધશે? 77. c મળી ગયું. હવે c ની કિંમત આપણે 5c માં મૂકીએ, એટલે કે 2a 3 minus 5 into c, તો 3 minus 5 into 77. કઈ રીતે ગુણાકાર કરશો? 7 પંચા 35, 35 3 8 5, 385 માંથી 3 જશે તો શું થશે? માઇનસ 382. તો a બરાબર 191 આપને a મળી ગયો. તો a અને c આપણને મળી ગયું છે. હવે આપણે 3a પ્લસ 8c માઇનસ 43 બરાબર 0. બીજું આપેલું છે 3b પ્લસ 8, 40c વાળું તો આપણે લઈ લીધું. હવે આપણે 2b પ્લસ 5d બરાબર 0 છે, અને 3b પ્લસ 8d માઇનસ 22 આવશે, તો માઇનસ 22 બરાબર 0. તો 3b પ્લસ 8d બરાબર 22 છે, અને 2b પ્લસ 5d, 2b પ્લસ 5 into d બરાબર 0. તો 2b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 into d, અને 3 વડે ગુણો એટલે કે 6b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15d. અહીંયા 2 વડે આખાને ગુણી દઈએ તો 6b 8 into 2 એટલે કે 16d, અહીંયા 44. તો 6b ની જગ્યાએ આપણે લખીએ માઇનસ 15d પ્લસ 16d ઇઝ ઇક્વલ ટુ 44, એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 44. જો d ઇઝ ઇક્વલ ટુ 44 હોય, d ઇઝ ઇક્વલ ટુ 44 હોય
તો અહીંયા ડીની કિંમત મૂકી દો 2b માં, તો 5, ડીની જગ્યાએ 44, તો b ઇઝ ઇક્વલ ટુ -5 ઇન્ટુ 22, એટલે કે -110. તો આપણને મેટ્રિક્સ ડી કયો મળશે? ABCD ની જગ્યાએ કિંમત મૂકી દો, તો -110, ડી એટલે 44, એ અને સી, તો એ કેટલું છે આપણી પાસે? -191 અને સી છે 77. તો આ શું મળી આપણને? ડીની કિંમત મળશે. જોઈએ નેક્સ્ટ પ્રોબ્લેમ. વિચારો કઈ રીતે કરશું? સેમ ટુ સેમ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, હમણાં આપણે ઉદાહરણ સોલ્વ કર્યું તે પ્રમાણે. રકમ આપણને આપેલી છે, એક મેટ્રિક્સ આપેલો છે, અને AI એટલે શું છે કે 1001 આપેલું છે, પ્લસ b ઇન્ટુ a આખાની n પાવર, એની n પાવર ઇન્ટુ i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a. i એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે, તો n બિલોંગ્સ ટુ શું છે? n. દર્શાવવાનું છે આપણે, કઈ રીતે દર્શાવીશું તે આપણે જોઈએ. તો અહીંયા આપણે ગાણિતિક અનુમાન નો સિદ્ધાંત વાપરીશું. કઈ રીતે વાપરીશું? તો સૌથી પહેલા તો ધારી લેવાનું છે કે ધારો કે p ઓફ n શું છે કે a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a ની n પાવર બરાબર a રેસ ટુ n i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 પાવર b ઇન્ટુ a એટલું આપેલું છે. હવે n બરાબર 1 લેતા, લઈ લો n બરાબર 1, તો p ઓફ 1 શું થશે? ai પ્લસ ba ની 1 પાવર ઇઝ ઇક્વલ ટુ એની 1 પાવર ઇન્ટુ i પ્લસ 1 ઇન્ટુ a રેસ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a, એટલે કે ai પ્લસ b ઇન્ટુ a બરાબર ai એની 0 પાવર એટલે 1, એટલે કે 1 ઇન્ટુ b ઇન્ટુ a. તો આનો મતલબ શું થઈ ગયો? ડાબા બરાબર જબા મળી ગયો આપણને, ડાબા બરાબર જબા. આમ p ઓફ 1 શું થઈ ગયું? સત્ય છે. હવે આપણે ધારી લઈએ, શું ધારવાનું છે કે વિધાન n બરાબર k માટે પણ શું હોય છે? સત્ય છે, એવું આપણે ધારી લઈએ. જો n બરાબર k માટે સત્ય હોય તો શું થશે? n ની જગ્યાએ k મૂકી દો, n ની જગ્યાએ k મૂકી દો. ઓકે, એના માટે આપણે સત્ય ધારી લીધેલું છે. તો એનો મતલબ કે આ જે વિધાન મળ્યું એ પણ કેવું થશે? સત્ય જ છે, યાદ રાખજો. તો p ઓફ k જો સત્ય હોય તો તેના ઉપરથી p ઓફ k પ્લસ 1 પણ સત્ય સાબિત કરી શકાય. સત્ય સાબિત કરીશું. કઈ રીતે કરીશું તે આપણે જોઈએ. તો એના માટે આપણે શું કરશું કે સૌથી પહેલા જ્યાં n છે ત્યાં k પ્લસ 1 લઈએ, એટલે કે p ઓફ k પ્લસ 1 ai પ્લસ ba ની k પ્લસ 1 પાવર બરાબર a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i પ્લસ k પ્લસ 1 ઇન્ટુ a રેસ ટુ k ઇન્ટુ b ઇન્ટુ a. હવે આપણે જોઈએ ડાબા બરાબર જબા આપણે સાબિત કરીએ. તો ડાબા આપણને શું આપેલું છે? ai પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k પ્લસ 1. આને શું લખી શકાય કે a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ 1 અને a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k. હવે આપણે જોઈએ કે અહીંયા a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k ની આ કિંમત આપેલી છે, તો એ કિંમત આપણે મૂકીએ. તો મૂકી દો કિંમત.
a રેઝ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ઇન્ટુ a રેઝ ટુ કે માઇનસ 1 b ઇન્ટુ a. કારણ કે શા માટે કિંમત મૂકી? કારણ કે આપણે પી ઓફ કે સત્ય છે એવું ધારેલું હતું. હવે શું કરશું ખબર? ગુણાકાર કરી નાખીએ. તો આનો ગુણાકાર આની સાથે કરો તો a રેઝ ટુ કે પ્લસ 1 આઈ 2 વખત થશે પ્લસ a રેઝ ટુ 1 ને k માઇનસ 1 એટલે a રેઝ ટુ k, પછી k તો છે જ અને b લખીશું અને k લખીશું, પછી અહીંયા a અને i એટલે i ઇન્ટુ a. પછી b સાથેનો ગુણાકાર કરીએ તો b ઇન્ટુ a રેઝ ટુ k અને a ઇન્ટુ i, b ઇન્ટુ a નો ગુણાકાર કરીએ તો k ઇન્ટુ a રેઝ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a ઇન્ટુ a. તો a રેઝ ટુ k પ્લસ 1 i ઇન્ટુ i શું થઈ જશે? i a રેઝ ટુ k ઇન્ટુ b i a એટલે કે k ઇન્ટુ a પ્લસ b ઇન્ટુ a રેઝ ટુ k, અહીંયા a ઇન્ટુ i એટલે a, k ઇન્ટુ a રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ b સ્ક્વેર એટલે કે અહીંયા એનો સ્ક્વેર થશે. હવે સૌથી પહેલા આપણને રકમમાં a આપેલો છે. શું આપેલો છે? a. કે a બરાબર આપણને શું આપેલું છે કે 0 1 0 0 આપેલું છે. તો a સ્ક્વેર કેટલું થશે કે 0 1 0 0 0 1 0 0. શું થશે? અહીંયા મલ્ટિપ્લિકેશન કરો 0 ઇન્ટુ 0 એટલે 0, 0 ઇન્ટુ 1 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 1 0 અને 0 એટલે શૂન્ય શ્રેણિક મળશે. એટલે કે જ્યાં a સ્ક્વેર આપણને દેખાય છે ત્યાં તો શૂન્ય થઈ જશે. તો કયું પરિણામ મળશે આપણને કે ડાબા બરાબર a રેઝ ટુ k પ્લસ 1 i પ્લસ આમાંથી k પ્લસ 1 જે છે એ સામાન્ય કાઢી લઈએ એટલે કે a રેઝ ટુ k ઇન્ટુ b ઇન્ટુ a પ્લસ k ઇન્ટુ a રેઝ ટુ k માઇનસ 1 b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર. તો આ તો શૂન્ય શ્રેણિક થઈ જાય એટલે આખું પણ શૂન્ય શ્રેણિક થઈ જશે. તો આપણી પાસે વધશે શું? a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ i પ્લસ k પ્લસ 1 ઇન્ટુ a રેઝ ટુ k ઇન્ટુ b a. આ તો શૂન્ય થઈ ગયું. તો આપણે ચેક કરીએ કે આપણે કિંમત મૂકી હતી કે k પ્લસ 1 એટલે કે p ઓફ k પ્લસ 1 ai પ્લસ b ઇન્ટુ a રેઝ ટુ k પ્લસ 1 હોય તો a રેઝ ટુ k પ્લસ 1 i પ્લસ k પ્લસ 1 ઇન્ટુ a રેઝ ટુ k ઇન્ટુ b a. તો જુઓ આ સાબિત આપણે થઈ ગયું એટલે ડાબા બરાબર જબા આવ્યું. તો એટલા માટે આપણે કહી શકાય કે આમ જો p ઓફ k સત્ય છે તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય છે. આ તો છે જ, વળી બીજું શું થશે કે p ઓફ 1 પણ કેવું છે? સત્ય છે. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે કેવું છે? સત્ય છે. ખાસ આ સેન્ટેન્સ, આ જે વાક્ય છે એ તમારે લખવાના રહેશે. એના પણ માર્ક્સ ઘણા છે, બધી જ ગણતરી તમારે બતાવવાની રહેશે. ઓકે દોસ્તો, તો હવે બીજો પણ દાખલો છે એ પણ લઈએ કે એક શ્રેણિક આપેલો છે અને સાબિત કરવાનું છે કે a રેઝ ટુ n જે છે જે n બિલોંગ્સ ટુ n માટે a રેઝ ટુ n બરાબર 3 રેઝ ટુ n માઇનસ 1 બધા જ ઘટકો છે એ આપણે સાબિત કરવાનું છે. તો કઈ રીતે સાબિત કરીશું? તો આમાં પણ ગાણિતીય અનુમાન કે આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત વાપરીશું. કઈ રીતે વાપરીશું તે આપણે જોઈએ. સૌથી પહેલા તો ધારી લ્યો કે p ઓફ n જેમ a રેઝ ટુ n બરાબર 3 રેઝ ટુ n માઇનસ 1
લખી નાખો, આ મેટ્રિક્સ લખી નાખો આખો. હવે શું કરશો કે હવે n બરાબર 1 લેતા 1 લઈ લો તો 3 ની 1 માઇનસ 1 એટલે કે 3 ની 0 પાવર. ઓકે, 3 ની 0 પાવર એટલે 1 1 1 મળી ગયું. તો મળી લો એ બરાબર જ મળ્યું. તો કહેવાનો મતલબ કે p ઓફ 1 જે છે એ કેવું થયું? સત્ય છે. ડાબા બરાબર જબા મળ્યું, અહીંયા 1 મૂક્યું, એની 1 ની કિંમત આ છે, અહીંયા 1 ની કિંમત બંને કેવી એવી સરખી આવે. એનો મતલબ કે p ઓફ 1 જે છે એ કેવું છે? સત્ય છે. હવે આપણે એક ધારી લઈએ. શું ધારી લઈએ? કે ધારો કે વિધાન આપેલું જે વિધાન છે એ n બરાબર k માટે પણ કેવું છે? સત્ય છે. તો સત્ય હોય એટલે એનો મતલબ શું થયો? શું થયો એનો મતલબ? કે n ની જગ્યાએ k મૂકી દો. તો a રેઝ ટુ k બરાબર જે n દેખાય છે ને k મૂકી દો. મૂકી દો. આ પણ કેવું છે? સત્ય તો થશે. કારણ કે આપણે ધારી લીધું ભાઈ p ઓફ k જે છે n બરાબર k માટે p ઓફ k બરાબર સત્ય છે. n બરાબર k માટે સત્ય છે. તો p ઓફ k બરાબર શું મળ્યું? આ વિધાન મળ્યું આપણને. હવે શું કરશું કે p ઓફ k તો સત્ય છે, તે પરથી આપણે શું સાબિત કરશું? p ઓફ k પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. તો જોઈએ, સાબિત કરીએ. એટલે કે શું સાબિત કરવાનું છે? કે જ્યાં k લીધું હતું એની જગ્યાએ k પ્લસ 1 લઈએ તો એની કેટલી પાવર થશે? k પ્લસ 1 થશે. અને 3 ની કેટલી પાવર થશે? k પ્લસ 1 માઇનસ 1 એટલે k. હવે આપણે આ સાબિત કરવાનું છે એટલે ડાબા બરાબર લઈ લઈએ a રેઝ ટુ k પ્લસ 1 એટલે કે a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ k શું આપેલું છે? 3 રેઝ ટુ k માઇનસ 1. બધામાં લખી નાખો 3 રેઝ ટુ k માઇનસ 1. હવે શું કરીશું? એ શું આપણને આપેલું છે? 1 1 1. કારણ કે અહીંયા p ઓફ k સત્ય છે એટલા માટે એનો કિંમતનો ઉપયોગ આપણે કરેલો છે. હવે આનો મતલબ શું થયો? બધાયમાંથી શું આપણે બહાર કાઢી લઈએ કોમન? 3 રેઝ ટુ k માઇનસ 1 બહાર કાઢી શકાય. તો અહીંયા વધશે શું? 1 1 1 1 1 1. મેટ્રિક્સ લખી નાખો, બધા જ ઘટકો 1 લઈ લો. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. શું થશે? પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 1 એટલે કે 3 3 3 બધા જમાં આવી જશે ઘટકો. હવે 3 રેઝ ટુ k માઇનસ 1 વડે અંદર પાછો બધાને ગુણી નાખીએ. તો 3 રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ 3 ની 1 પાવર એટલે 3 ની k પાવર. 3 ની k લખી નાખીએ. સરળતા માટે આપણે 3 રેઝ ટુ k માઇનસ 1 બહાર કાઢ્યા હતા, ઇઝીલી પડે એટલા માટે. તો આ શું આપણને મળ્યું? a રેઝ ટુ k પ્લસ 1. મતલબમાં આપણને આ જે જવાબ આવ્યો એ શું છે? જબા આવ્યો. ડાબા બરાબર જબા મળ્યો આપણને. તો એટલા માટે આપણે શું કરી શકાય કે આમ p ઓફ k તો છે શું છે? સત્ય છે. તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય છે. આમ પણ p ઓફ 1 પણ કેવું છે? સત્ય છે. તેથી શું કહી શકાય કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી
પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલ વિધાન સાચું છે. હવે થર્ડ નંબરનો પ્રોબ્લેમ લઈએ કે અહીંયા પણ આપણે a આપી દીધેલો છે અને a⁴n બરાબર એને કોઈ પણ ધન પૂર્ણાંક છે એટલે આપણે સાબિત કરવાનું છે a⁴n બરાબર આ મેટ્રિક્સ જે આપેલો છે તે સાબિત કરીશું. કઈ રીતે કરીશું? તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ઉપરથી. તો સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે p ઓફ n જેમાં a⁴n બરાબર મેટ્રિક્સ a⁴n બરાબર કિંમત આપેલી છે તે લખી નાખીએ. હવે શું કરીએ કે હવે અહીંયા n બરાબર 1 લેતા લ્યો 1 તો p ઓફ 1 એની 1 પાવર અહીંયા 1 પ્લસ 2 માઇનસ 4 ઇન્ટુ 1 1 1 માઇનસ 2 ઇન્ટુ 1 1 પ્લસ 2 એટલે 3 માઇનસ 4 1 1 માઇનસ 2 એટલે માઇનસ 1. તો અહીંયા જોઈએ કે ડાબા બરાબર જબા આવી ગયું. આના ઉપરથી આપણને એની કિંમત મળી ગઈ. હવે ધારો કે p ઓફ k સત્ય છે તો p ઓફ k કે જ્યાં a⁴k બરાબર 1 પ્લસ 2k એટલે જ્યાં n દેખાય છે તે k મૂકી દઈએ. મૂક્યું આપણે. હવે આપણે શું કરીશું કે n બરાબર k પ્લસ 1 માટે n બરાબર k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 જ્યાં a⁴k પ્લસ 1 બરાબર જ્યાં n દેખાય છે ત્યાં k પ્લસ 1 મૂકીએ. n દેખાય છે ત્યાં k પ્લસ 1 મૂકીએ. સાબિત કરીશું. તો ચાલો સાબિત કરીએ. LHS એટલે કે ડાબા આપણે લઈ લઈએ. a⁴k પ્લસ 1 લઈ લઈએ એટલે કે આને શું લખાશે a⁴k ઇન્ટુ a. a⁴k ની કિંમત શું મૂકીએ? a⁴k બરાબર આ કિંમત મૂકી દઈએ તો 1 પ્લસ 2k માઇનસ 4k k 1 માઇનસ 2k એની કિંમત રકમમાં આપેલી છે તે મૂકી દઈએ. શા માટે આપણે આ કિંમત મૂકી શકાય? કારણ કે p ઓફ k આપણે શું ધારેલું છે? સાચું છે એવું ધારેલું છે એટલા માટે. હવે ગુણાકાર કરીએ તો 3 પ્લસ 6k માઇનસ 4k માઇનસ 4 માઇનસ 8k પ્લસ 4k k પ્લસ 1 માઇનસ 2k માઇનસ 4k માઇનસ 1 પ્લસ 2k તો 3 પ્લસ 2k માઇનસ 4 માઇનસ 4k 3k માઇનસ 2k એટલે k પ્લસ 1 માઇનસ 2k અને માઇનસ 1. તો આ જે આપેલું છે 3 એને 1 પ્લસ 2 લખીએ અને 2 સામાન્ય કાઢીએ એટલે થઈ ગયું 1 પ્લસ 2 કાઉન્સમાં k પ્લસ 1 અહીંથી માઇનસ 4 સામાન્ય કાઢીએ એટલે કે k પ્લસ 1 થઈ ગયું. અહીંયા તો k પ્લસ 1 જ છે. અહીંયા શું કરીએ આને કે તમે 2 ઉમેરો 1 ઉમેરો અને માઇનસ 2 એટલે કે માઇનસ 1 થઈ ગયું. તો 1 તો એમ જ રહેશે અને માઇનસ 2k માંથી માઇનસ 2 સામાન્ય કાઢો એટલે કે 1 પ્લસ k થઈ ગયું. તો આમ p ઓફ k જે છે એ સત્ય છે. તો આપણે શું સાબિત કર્યું કે p ઓફ k પ્લસ 1 પણ સત્ય છે. પરંતુ p ઓફ 1 કેવું છે એ પણ સત્ય છે. તો શું કહી શકાય કે આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ઉપરથી શું કરી શકાય કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલ વિધાન કેવું છે? ઉપરનું વિધાન
સત્ય છે. ઓકે દોસ્તો, તો અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે બાકીના દાખલા સોલ્વ કરીશું. પ્રોબ્લેમ નંબર 4, 5, 6. તો તમે ખાસ મને જણાવો કે આપણે નેક્સ્ટ ચેપ્ટર તમારે કયું શીખવું છે તે આપણે ચાલુ કરીશું. ખાસ કરીને કોમેન્ટમાં લખીને મોકલો કે આપણે આના પછીનું ચેપ્ટર આપણે કયું લઈશું. હા, આના આપણે JEE મેઇન ના દાખલા પણ ગણીશું અને JEE એડવાન્સના દાખલા પણ ગણીશું. બરાબર છે? ખાસ કરીને કોમેન્ટમાં લખીને આપજો કે નેક્સ્ટ ચેપ્ટર આપણે કયું શરૂ કરવું છે. ઓકે, ધન્યવાદ.